આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વલસાડ શહેરમાં મેઘરાજાએ વિધિવત પધરામણી કરી દીધી છે। મેઘરાજાના આગમનથી જ રસ્તા પર પાણી પણ વહી રહ્યું છે। હવામાન વિભાગની આગાહી હતી તે જ પ્રમાણે વરસાદી માહોલ જોવા મળ્યો છે। અનેક જગ્યાએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી। વલસાડ સહિત સંઘ પ્રદેશ, દાદરાનગર હવેલી અને દમણમાં પણ મેઘરાજાએ પધરામણી કરી છે। વહેલી સવારથી સતત અડધો કલાકથી ઉપર વરસાદી ઝાપટું જોવા મળ્યું છે। વરસાદે જ અનેક જનજીવન પ્રભાવિત કર્યું છે। વલસાડ પંથકમાં વહેલી સવારથી જ આકાશમાં કાળા દિબાંગ વાદળો જોવા મળ્યા હતા। ઠંડક ભર્યા વાતાવરણ વચ્ચે વહેલી સવારથી જ મેઘરાજાએ પધરામણી પણ કરી છે। રાહદારીઓ છત્રી લઈને વરસાદમાં ભીંજાતા જ જોવા મળ્યા છે। ખાડાઓ પણ જોવા મળ્યા છે। નાના બાળકો, યુવાનોએ આ વરસાદમાં પલળવાની મજા પણ માણી છે। પલળેલા વાતાવરણની અંદર મેઘરાજાને આવકારવા શહેરીજનો વરસાદમાં ભીંજાતા નજરે પડ્યા છે। લોકોએ ઠંડકનો અહેસાસ કર્યો છે। આજથી જાણે વિધિવત રીતે ચોમાસું બેસ્યું હોય અને છત્રી અને રેઇનકોટની ખરીદી કરવાનું મન થાય તેવી એક માહિતી સામે આવી રહી છે। વરસતા વરસાદે જ ખેડૂતોએ જે વાવણી કરી હોય તે માટે જ શ્રી ગણેશ પણ કરવામાં આવ્યા છે।